ખેડૂત મિત્રો, આજની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આટલા વધારે પૈસા આપણે ખાતરમાં અને દવામાં ખર્ચ કરીએ તો ખેડૂત પાસે શું વધશે? આવું કહેવાનું કારણ એક જ છે, કેમ કે ભારત દેશનો કિસાન ખાતર કાં તો દવા છાંટવામાં પાછળ બિલકુલ નથી પડતો, પણ ખરેખર તમે આપેલી દવાનો અને ખાતરનો પૂરેપૂરો લાભ તમારા પાકને મળે છે કે નહીં એના ઉપર આપણું ધ્યાન નથી. એટલે જ સિગ્મા ક્રોપ સાયન્સ ખેડૂતોની સેવામાં લાવી રહ્યું છે એક ઉત્કૃષ્ટ ઉત્પાદન જેનું નામ છે રિલીઝર. આ રિલીઝર શું છે? 1. રિલીઝર વાપરવાથી જમીન પોચી થાય છે. 2. રિલીઝર વાપરવાથી જમીનમાં પડી રહેલા મોટા ઢેપા સૂક્ષ્મ માટીમાં રૂપાંતરિત થાય છે, જેનાથી સજીવ કાર્બન અને સૂક્ષ્મ જીવોને વધવામાં ઘણો ફાયદો મળે છે. 3. જમીનમાં ફિક્સ થયેલા ફોસ્ફરસ યુક્ત અન્નદ્રવ્યોને છોડને ઉપલબ્ધ કરાવે છે. 4. કેલ્શિયમ અને ફોસ્ફરસ યુક્ત ખાતરને જમીનમાં ફિક્સ થવાથી બચાવે છે. 5. રિલીઝર વાપરવાથી ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળવાની શક્યતા વધી જાય છે. 6. ખેડૂતોનો અનુભવ એવું કહે છે કે રિલીઝર વાપરવાથી જમીનમાં પડી રહેલા અને ફિક્સ થયેલા બધા ન્યુટ્રિયન્ટ રિલીઝ થઈને ઓછા ખર્ચમાં સારી ખેતી પાકે છે અને જમીન સુપીક બને છે. 7. રિલીઝર ડ્રીપમાં અથવા ડ્રિન્ચિંગમાં પ્રતિ એકર 1 થી 2 લીટર વાપરી શકાય છે અને રેતી અથવા ખાતર સાથે પણ કોટિંગ કરીને આપી શકાય છે. 8. રિલીઝર વાપરવાથી ડ્રીપ સાફ કરવા માટે કોઈ પણ એસિડ વાપરવાની જરૂર નથી અને રિલીઝર વાપરવાથી જમીનમાં આવેલી સફેદ કલરની ક્ષારી ઓછી થાય છે અને જેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. તો કિસાન મિત્રો, જમીનમાં પડી રહેલા તત્વોને અપડેટ કરવું હોય તો એકવાર જરૂરથી વાપરજો સિગ્માનો રિલીઝર. બચાવો જમીન અને બચાવો ખેતીનો વધતો ખર્ચ, એટલે જરૂર વાપરજો સિગ્માનો રિલીઝર.